અનાજ નથી ખાવા બિચારાને 8 દીથી અનાજ નથી ખાધા અને બસ 8 દી અનાજ નથી ખાધા બસલા ભૂખ્યા આ છોકરા જતા આંગણવાડીમાં જતા હોય કોઈ નિશાળમાં સરકારી નથી એ બંધ એ મકાન પાડશે ને એટલે અમારી હાઈ લાગશે સરકારને એ એમ ન માને કે અમે ખોરસે બેઠા છે તમને હાઈ ન લાગે અત્યારે એક માણાની હાઈ હોય ને તો આ તો હજારો માણાની હાઈ લેશે કઈ જરૂર નથી સાહેબ ભણીને કોણ ફરવા આવવાનું અહીંયા કોણ ફરવા આવવાનું એટલે મહેરબાની કરીને રિવરફ્રન્ટ અમારે અહીં નથી બનાવવો અને આ ગરીબ માણસોની હાયુ લ્યોમાં ગરીબ માણસોની હાયુ હારી નથી એટલામાં તમે સમજી જાજો આજ નહીં તો કાલે તમને એ હાયુ લાગવાની છે ઘરમાંથી કાઢશો કિડની તકલીફ છે લીવરની તકલીફ છે મારો જીવ હોયો જાય મને દબાઈ પાઈ દીવા હું હોવી જાઉં મારાથી જીવ કાંઈ થાય એમ નથી અને જે કમાને કર્યો બધું એમાં લગાડ્યું સાહેબ અમારે કઈ છે નહીં ખાવા પીવાનું કે મકાનની હારવાર અમારી માથે ફૂલ ડઝર ફેરવી નાખો એટલે અમારે જોવું માટે ઘરનું માણસ નથી કામ કરવા લાવશું આખું ની ઘર કામ કરવા અમારા દીકરો બે કામ કરી ઘર બનાવ્યું અમને એવા દે તો સારી વાત છે બસ અમે 40 વર્ષ થયા રહી છીએ અહીંયા અમે જાય તો જાય કે કમાવા વાળા એક ભાડે કઈ મકાન જડતું નથી અત્યારે ઉપર આકાશ અને નીચે ધરતી છે જાવું ક્યાં અમારે ખાવું શું ભાડાના દઈએ તો 10,000 15,000 ભાડાના કર્યા છે ગમે એ માણાનું એક સપનું હોય કે એનું ઘરનું મકાન થાય આ ઊભું કર્યું તો હવે તમે એમ કહો કે અમે પાડી નાખીએ માણા ક્યાં જાય દવા પી માણા મરી જાય અહીંયા આગળ એક ભાઈઓ મરી ગયો 4 છોકરી છે મકાન ભાડે નો જેડું બિચારાને હુમલો આવ્યો કોકની દયા ખાવ રાજકોટના વોર્ડ નંબર 16 અને 17 કે જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં જે 7 દિવસની નોટિસ મકાન ખાલી કરવાની જે તંત્ર દ્વારા આપી દેવામાં આવી હતી હવે એમનો કાલે અંતિમ દિવસ છે ને આવતીકાલે કદાચ આ વિસ્તારની અંદર ડિમોલેશન પણ શરૂ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે ત્યારે જે અહીંયા વિસ્તારના જે લોકો છે મહિલાઓ જે છે કે જેમની વેદનાઓ આપણે સાંભળશું કારણ કે છેલ્લા કેટલાક દિવસથી તેઓ લડાઈ લડી રહ્યા છે ને તેઓ તંત્રને કહી રહ્યા છે કે તેમના મકાનો જે છે તે ખાલી કરાવવામાં ન આવે અહીંયા માજી છે તેમની સાથે વાત કરીશું બા શું કહેશો મકાન કાલે છેલ્લો દિવસ છે મકાન ખાલી કરવાનો એ મારે છે ને કોઈ નથી તમારા બાપા છે ને એ 70 વર્ષના છે એ રોડ ઉપર બેઠા છે ખાતા નથી પીતા નથી એ કે ક્યાં લઈ જાય મને કે ક્યાં લઈ જાય કે એને મગજ ફરી ગયો છે અને હું કેટલા વર્ષ ત્યાં રહું છું 10 વર્ષ ત્યાં તો મારે મકાન ક્યાંય મળતું નથી મારી પાસે પૈસા નથી મકાન ક્યાંય મળતું નથી કે 5,000 લાવો 5,000 મારે ક્યાં લેવા જવા અમે રોજી રોટી હકાલતા હતા 5-6,000માં ઘર ખર્ચો અમે કાઢતા હતા હવે અમારી પાસે પૈસા નથી ભાડાના પૈસા નથી શું કહેશો ખાલે હવે મકાન ખાલી કરવાનો છેલ્લો દિવસ છે 7 દિવસની નોટિસ પૂરી થવા જઈ સાહેબ આ બિચારા ક્યાં આ તમે જુઓ તો બટકું રોટલો કામી ખાતા હોય ગરીબ માણા એના આધાર કાંઈ નથી હવે એને પાસે પૈસા ન હોય ભાડાના મકાન ક્યાં ગોતવા જાય ભાડું ક્યાં દેવા જાય કે બટકું રોટલોથી ઉકેડામાં આશા કરીને આવડાવડા પારાકરણીમાં પડ્યા છે કોઈને બચાવને આવડાવડાને કોઈને પગ ગઈઢિયાવના ભાંગી ગયા છે કોઈને ઘરમાં પડ્યા છે ક્યાં જાય બિચારા ક્યાં એ ઉતારો ક્યાં નાખે તમે સરકાર જ્યાં કયો નહીં તમે તમારો આધાર સિવાય મેં જાય ક્યાં આ પબ્લિક મોદીને મોટો કર્યો તો હાવ સાફ કરાવી નાખ્યું અને હાવ નોટબંધી કરાવી નાખીને બધું ભેગું કરી લીધું સાહેબ હવે એને જીવન આને સહાય દો કાંઈક અમને સહાય દો અમે આવડા વીકના આવડા ઓપરેશન કર્યા મારા દીકરાને 5 હોયા છે એનું મકાન હાવ નદીને કાંઠે તમે ધ્યાન કરો એને આ બિચારા ગરીબ માણા હાવને દો અમને એકને નહીં પણ આ બધા ઉતારો ક્યાં નાખે આટલું માણસ ક્યાં જાય એ મળતું ન હોય તો કાંઈ નહીં પણ રોડ ઉપર તો નાખવા દઈએ તો ત્યાં પડ્યા રહે બિચારા શું કરે અનાજ નથી ખાવા બિચારાને 8 દીથી અનાજ નથી ખાધા અને બસ 8 દી અનાજ નથી ખાધા બસલા ભૂખ્યા આ છોકરા જતા આંગણવાડીમાં જતા હોય કોઈ નિશાળમાં સરકારી નથી એ બંધ એ ભણતા છોકરા એની પાસે હોય તો છોકરા પાસે ખાવા એને ખવડાવીને નિશાળે મૂકવા જાય ને
ક્યાં આગળ ગરીબ માણસને મોટા કરો છો તમે? ભણો શું આમાં ભણે સાહેબ? શું ભણે આમાં? છોકરાઓને નથી બધી નિશાળ બગડે, છોકરાઓની નિશાળો શું કહેશો માજી? અમારી માંગ એક જ છે કે અમારા મકાન પાડોમાં અમને અહીં નહીં રહેવા દો. અમે અહીંયા સુખી છીએ. અમારું ગામડા જેવું જંગલેસર છે. અમે બધા હપીને રહીએ છીએ. અમારે જો કોઈ કમાય એવું નથી. મારો દીકરો એક વખત ઓફ થઈ ગયો અને પપ્પા ઓફ થઈ ગયા અને રામરોટીલી આવીને ખાવશું. લતાવાસીઓ મારું બધું ધ્યાન રાખે છે. લતાવાસીઓ ધ્યાન રાખે છે. હું ભાડે રહેવા જાઉં, મારે કામ કરે એવું તો કોઈ છે નહીં. ભાડું છે નું ભરવું અને ખાવું શું? અમારી પાસે કોઈ આધાર જ નથી. અમે હાઈકોર્ટનો શું ચુકાદો આવે એને અમે ઈશ્વર સામે પ્રાર્થના કરીએ છીએ કે અમારા મકાન રહેવા દો. અમે એમ જ કહીએ છીએ કે સરકારી જમીન હતી તો ત્યાંથી 50 વર્ષ સરકાર ક્યાં ગયા હતા? અમારે કોઈને પાકા મકાન નહોતા, લાઇટ નહોતી, નળ નહોતા. અમે રિંગ રોડે કાકમાં છોકરા તડી પાણી ભરવા જતા. તઈ સરકાર ક્યાં ગયા હતા? તઈ અમારું લઈ લેવું હતું ને તો અમારે આશા પાતળો થઈ ગયો. અમે પેટમાં નથી ખાધા અને અમારા છોકરા ભણાવ્યા નહોતા. અમારી દીકરીઓને કામે ચડાવીને અમે કામ કર્યા છે અને એ મકાન અમે કર્યા છે. એ મકાન પાડશે ને એટલે અમારી હાય લાગશે સરકારને. એ એમ ન માને કે અમે ખુરશીએ બેઠા છે તમને હાય ન લાગે. અત્યારે એક માણસની હાય હોય ને તો આ તો હજારો માણસની હાય લેશે એટલે એને સારું નહીં થાય. અમે તો તડી થફડીને ગમે અહીંયા ભાડે રહીશું, ફૂટપાયરી પર પડ્યા રહીશું. કેટલા વર્ષોથી માં અહીંયા 40 વર્ષથી અહીં રહી છે ભાઈ. 40 વર્ષથી. 60 વર્ષ વહ્યું છે આ. અને તો હવે આ પાડવા માંડે તો આ પબ્લિક જાય છે ક્યાં બધી? એનો આશરો રહી જવો જોઈએ. બીજું કાંઈ અમે સરકાર આગળ માગતા નથી કે અમારો આશરો અહીં રહી જવો જોઈએ. બીજું અમે માગતા નથી કાંઈ આગળ. એના આગળ કાંઈ સહાય નથી માગતા. એક અમારો આશરો અહીં રહી જાય ને એટલે બધા અમે કામ કરી ખાઈશું. હા એમ ગમે એ કરી ખાઈશું અમે ભાઈ. પણ એક આશરો સરકાર રહેવા દે એટલે બસ અમારી. હા અમારે લીવર ફંડ ની કઈ જરૂરત નથી સાહેબ. ફલીન કોણ ફરવા આવવાનું? અહીંયા કોણ ફરવા આવવાનું? કોઈ ફરવા નથી આવવાનું. અમને નાના ગરીબ માણસોને અહીંથી કાઢી લીવર ફંડ બનાવશે. એમાં કોઈ માણસ ફરવા આવવાનું નથી. અમે ગરીબ માણસ છીએ. અમે એમ જ કહીએ કે અમારે 2 ઘર ના કરો, અમને અહીંયા રહેવા દો. 30-40 વર્ષથી 50 વર્ષથી અહીંયા માણસ રહેતા હોય. ઘરનું ખાવાના અત્યારે ભાડા એટલા મોંઘા થઈ ગયા કે ઘરના ખાવાના કરી કે ભાડા ના કરી. છોકરાઓની નિશાળની ફી ભરી. અમે અમને ખાલી રવા પૂરતો આધાર દિયો, બીજું કાંઈ નહીં. અમારી નમ્ર વિનંતી એટલી. જગ્યા એની હતી પણ આ બધાય માણસોએ નાના છોકરાથી માંડીને મોટા સુધી એ બધાએ જેટલી કમાણી કરી છે એ બધી કમાણી આમાં જ નાખી દીધી છે. નથી છોકરા છોકરીઓના કે પોતાના શોખ પૂરા કર્યા અને બધી કમાણી આમાં જ નાખી છે. એટલે મહેરબાની કરીને રિવરફ્રન્ટ અમારે અહીં નથી બનાવવો અને આ ગરીબ માણસોની હાયુ લ્યોમાં ગરીબ માણસોની હાયુ હારી નથી એટલામાં તમે સમજી જાજો. આજ નહીં તો કાલે તમને એ હાયુ લાગવાની છે. એટલે મહેરબાની કરીને આમાં 18 વરણ રહે છે અને 18 વરણ હાવ નાનું માણસ જ છે. એટલું તમે યાદ રાખી લેજો કે તમે આ ગરીબ માણસોના ઝૂંપડા છીનવો છો અને અત્યારે બિચારાને નથી એને ક્યાંય ભાડે કોઈ દેતું. 10-10 હજાર ભાડા કરીને બેઠા છે. એટલે મહેરબાની કરીને આ બધી વસ્તુ તમે રહેવા દો. અને જો તમે લોકોએ આ જમીન ખરીદી હોય તો તમારે જો કાયદેસર કરવું હોય તો આ લોકો ટીપે ટીપે એ પણ ભરવા તૈયાર છે. હપ્તે તમારે પૈસા જમીનના વસૂલ કરવા હોય તો એ પણ આ લોકો દેવા તૈયાર છે. એટલે મહેરબાની કરીને આ તમે ન કરો અને કોઈની આયુ ન લ્યો અને 18 વરણ રહેશે. અને અહીંયા જી માયા તમને મળે છે એવી એક કોઈ સોસાયટીમાં તમને માયા નહીં મળે. એટલું તમે યાદ રાખી લેજો. અહીંના માયાળુ માણસો છે એવા તમને એક કોઈ સોસાયટીમાં ન મળે. એ તમે ખાસ ધ્યાન રાખજો. બસ હવે અમે જ્યાં છીએ ત્યાં રહેવા દો. અમને ક્યાંય જવું નથી. મારા બતેવટ નથી. હું ઘરકામ કરીને કિડનીની તકલીફ છે. બધાને કહેવાની રહેવા દો. આશરા રહેવા દો. બાકી બસ બીજું કાંઈ જોતું નથી. મારે ઘરમાંથી કાઢશો. કિડની તકલીફ છે, લીવરની તકલીફ છે. મારો જીવ હોયો જાય. બધા બીમાર બસ મને દબાઈ પાઈ દીવા હું હોઈ જાઉં. મારાથી બીજું કાંઈ થાય એમ નથી. હું બોલી નથી શકતા સાહેબ વધારે ને કંઈક થવા માંડે. કેટલા વર્ષ થઈ ગયો? 40 વર્ષ રહ્યા રહ્યો છું.
40 વર્ષની જો સાહેબ અમારાથી બોલાતું નથી જેટલાને મત દીધા અને જે કમાણી કર્યો બધું એમાં લગાડ્યું સાહેબ અમારે કઈ છે નહીં ખાવા પીવાનું ખાલી કરવાનું કે મકાન ખાલી કરવાનું કે એરો મારી ગયો કોઈ ખાલી નથી ના દિવસના ખાતા નથી સાહેબ રાતે નિંદર નથી કરતા ખાય છે જાવું જ નથી શું કામ ખાલી કરે બુલડોઝર ભલે ફેરવી દે જાવું જ નથી કોઈને બુલડોઝર ફેરવશે ને તોય જાવું જ નથી ભાઈ અહીંથી અમારે કોઈને નથી જાય તો જાય અમે ક્યાં જાય ઈ કયો અમને જાય ક્યાં અમે કયો કાંઈ આધાર નથી અમારે આયમ ભાડે કોઈ દેતું નથી આયમ તો જાય ક્યાં ભાઈ એટલે એક નમની મિંતન છે સરકારને કહી એક આ ગરીબ માણસની ઝૂંપડીયું રહેવા દો બીજું કાંઈ અમારે નથી જોતું એનું સહાય એમાં નથી જોતી પણ અમને રળી ખાવા દો ને અમારી ઝૂંપડીયું રહેવા દો એ અમારી વિનંતી છે ભાઈ આમાં વિધવા બાયું તમે જુઓ ને લાગટ વિધવા બાયું છે આ કોરોનાની પાડમાં બધી વિધવા બાયું થઈ ગયું છે ભાઈ એટલી અમારી વિનંતી છે અમારી ઝૂંપડી રહેવા દો બીજું કાંઈ અમે નથી માગતી આયમ તો અમે બધા રળી ખાઈને આવીને પીડા રહી ભાઈ અમારો આધાર ક્યાંય છે નહીં અમારે ક્યાંય જવું નથી અમને આવીને રહેવા દે અમને ક્યાંય ભાડા કેટલા 10-10 રૂપિયા ભાડું છે અને ભાઈ ભાડું અમારે પૂરું પડે નહીં અમારીથી દેવાય નહીં ભાડું બરોબર અમારે આવીને રહેવું છે અમને આવીને રહેવા દો કાલે છેલ્લો દિવસ છે જો અહીંયા ડિમોલેશન પણ થઈ શકે છે શું કહેશો? ના ના અમારે ક્યાંય જવું નથી અમારે આવીને રહેવું છે ભલે માન નાખે તમે આવીને રહેવાના છે અમને માન નાખે ને તો ભલે માન નાખે અમારે આવીને રહેવું છે અહીં જવું નથી અહીંયા બેન છે તે કહેતા હતા શું તમારી હવે કાલે કદાચ ખાલી ન કરો તો ડિમોલેશન પણ થશે તેવું અહીંયા કહેવામાં થાય છે ને મારી એક જ માંગ છે કે મકાનની હારવાર અમારી માથે ફૂલ ડઝર ફેરવી નાખો એટલે અમારે જોવું માટે અમારા ભાડાના પૈસા નથી ખાવાના ન હોય ભાડા ક્યાંથી હોય અહીંયા બધા ગરીબ માણસ રહેશે સામે કાંઠે કારખાનામાં કામ કરી અને બધા પૂરું કરે છે બેનનો જુવાન દીકરો મારે જુવાન દીકરો ગુજરી ગયો ઘરનું માણસ નથી કામ કરવા લાવશું આખું ની ઘર કામ કરવા અમારા દીકરો બે કામ કરી ઘર બનાવ્યું અમને રહેવા દે તો સારી વાત છે બસ અમે 40 વર્ષ થયા રહી છીએ અહીંયા જુવાન દીકરો ગુજરી ગયો છે ઘરનું માણસ ગુજરી ગયો છે બે છે મા દીકરો બે જ અમે કે રહેવા દે ને તો સારું સરકાર આગળ માફી માંગીશ અમે અહીંયા 40 વર્ષ થયા આવડા બચ્ચાને લઈને અમે ક્યાં જાય અત્યારે જાય તો ત્યાં અમને ક્યાંય મકાન નથી મળતું અત્યારે અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમને રહેવા દઈએ અમારા ઝૂંપડું હોય તો ભલે અને ગમે એવું હોય ને તો એ અમારા માટે હોનાનું છે જેમ તેમ કરીને મોટું કર્યું છે અને અત્યારે જો આવડા છોકરા છે મારા અમે જાય તો જાય કે કમાવાવાળા એક ભાડે કંઈ મકાન જડતું નથી અત્યારે ઉપર આકાશ અને નીચે ધરતી છે જાવું ક્યાં અમારે ખાવું શું ભાડાના દઈએ તો 10-10 હજાર 15-15 હજાર ભાડાના કર્યા છે નથી તોય જતા એમ ભાડું ક્યાંય જડતું નથી ખાવાના કરવાના કે એના કરવાના લાઇટ બિલ ભરીએ વેરા બિલ ભરીએ ચૂંટણી કાર્ડ કરાવી દીધા ઓલા આધાર કાર્ડ કરાવી દીધા બધું કરાવી દીધું એ છતાંય અમે જાય તો જાય ક્યાં તો ત્યારે તમારે કરવું હતું ને કે ભાઈ તમે આ બધું પાડી નાખો ત્યારે શું કામ આઈનું સરનામું આપ્યું તમે કે હાલો ભાઈ આઈનું તમે સરનામું આ તમને કરી દઈએ ત્યારે શું કામ તમે પેન હલાવી દીધી ત્યારે તમારે પેન નથી હલાવીને આ ડોસિયું બિચારીઓ અહીંયા હેરાન થઈને અહીંયા રહ્યું છે આ સરકારને કઈ વિનંતી અહીંયા રહેવા દો આવડા છોકરાઓની નિશાળું બગડે છે ક્યાં જાય અમે અમારા ઘરના મકાન મૂકીને ગમે એ માણસનું એક સપનું હોય કે એનું ઘરનું મકાન થાય આ ઊભું કર્યું તો હવે તમે એમ કહો કે અમે પાડી નાખીએ માણા ક્યાં જાય દવા પીને માણા મરી જાય અહીંયા આગળ એક ભાઈઓ મરી ગયો 4 છોકરી છે મકાન ભાડે નો જેડું બિચારાને હુમલો આવ્યો કોકની દયા ખાવ સર્વે તો કરો તમને ખ્યાલ આવે દયા ખાવ આવડા છોકરાઓનું જોવો નિશાળ બગડે છે અને ઘરના હિસ્સા મૂકીને ક્યાં જાય અમે ક્યાં જાય આ બાયું બધી ધુસકે રડે છે સરકારને કઈ આ બાયું હવે તો જોવો અહીંયા બધી 50% છોકરા હશે તમારા ઘરે હશે વિધવા બાયું છે એટલે હવે એને કોઈ કામમાં વાળું નથી ઈ બે હાથ સહારા થઈ ગયું છે હવે મારો ઘરવાળો નથી એક આધાર એવો આશરો છે એ સરકારને કઈ તમે છીની લ્યો તમને તો ગમે એટલું ગમે ત્યાં જગ્યા મળી રહે આ જગ્યા તમારે જોતી હતી આ જગ્યા બીજી કોઈ જગ્યા નહીં રાજકોટની બારોબાર કેટલી જગ્યા ખરાબાની છે ન્યા કરો આ નદીઓ કેટલી વહે છે આ તાપી નદી છે ન્યા રિવર રાફ્ટિંગ કરો ન્યા માણસો ફરવા જાય
ન્યા છે એવું બધું સ્થળ છે એ જોવા લાયક છે. અહીંયા શું જોવા લાયક છે? આ બધાય ગરીબ માણા કેટલું હેરાન થાય છે. હવે આમાં કોઈ હારા માણા દેખાય, હારા કપડાં પહેર્યા છે, ટકનું લઈને ટકનું ખાવા વાળા છે, એની તો સરકારને કઈ દયા કરો, કાંઈક કરો. આજનો દી આ છેલ્લી તારીખ છે, સાંજે આપણે હાઈકોર્ટનો કેસમાં આપણે જીતવા એની આશા છે. માણા નથી કે દેર છે, પર દેર હે અંધેર નહીં હે. હા, અમને એક આશા છે કે અમારે છેલ્લે હાઈકોર્ટનો ચુકાદો આવે ને એની ઉપર અમે આશા રાખીને બેઠા છે કે આજ હાંજ લગીમાં જો અમને હાઈકોર્ટ શું આપે છે એ તો કાંઈક અમારું વિચાર છે ને, બીજા કોઈ ના વિચારે તો કાંઈ નહીં. એક હાઈકોર્ટ ઉપર અમારો ફેસલો છે ભાઈ કે અમને હાંજ લગીમાં આજ આવે ને તો અમને નિરાશ થાય, અમને બચાવી લે. ત્યાં છોકરાઓ નિશાળે નથી ગયા, આજ મોકલી નિશાળે મેં સમજા અમે કઈ હાઈકોર્ટ વાળા જ અમારા માવતર ઈ અમને આધાર દે અને આજે અમે આયા રહેવું અને કાલે રહેવું. અત્યારે ઊભો આમ નીચી ધરતી કોઈ કોઈનું કોઈ ન હોય ભાઈ, ઝૂંપડું હોય તોય અમારું. આજ કોરવાળાને કઈ આજ અમારો આખો લતો છે ઈ તમારા, તમે અમારા માવતર ને અમે તમારી દીકરી અને આયુ નો લ્યો ભાઈ અને રેવા પૂરતું ભાઈ મકાન નથી જડતા અને અમે આ ક્યાં જાહું? જ્યારે ભાડા દેતાય ન જડતું, રોડ ઉપર પડ્યા છે આજ 7 દીના આવી રીતના કે દવાખાને ગયા હોય ને એ 7 દીનું બાનું ન દેતા. આજ કોરોના વાળાને કહેજો કે આજે અમાર મકાન આયા રાખે, નકર અમે આખો લતો દવા અમને પાઈ ગયો એટલે મરી જાય અને તમારે જી કરવું હોય કરો. આજે અમે આયા રહેવું ને કાલે રહેવું, હું કે ખાલી તો આજે નહીં કરે કાલે નહીં કરે અને એ અમારા માવતર ને અમે એની દીકરીઓ ને દીકરા આ માવતર થઈને આવો, સમજા? માવતર થઈને આવો. આજ મને કડે પાસો છે, હલાતું નથી તોય હું સાહેબ આવી છું કે આટલું થાય તો હું આટલું ન હાલી હગું. આજ દીકરો મરે કે મકાન જાય એટલું થઈ ગયું છે સાહેબ. ઊભી ધરતી એ આ ગરીબ માણાની આયુ લ્યો માં, ગરીબ માણાની આયુ લ્યો. આ કોરટ વાળાને કહેજો આ બધા તમારી દીકરીઓ ને દીકરા છે. હા, અને અત્યારે અમે ક્યાં જાઉં એને કઈ ભાઈ તમને દીકરીઓ નો એટલી આ દીકરીઓ કે માણા હો મને એક પાણે અને ગા મારો કે અમને મારો, આ એવું થઈ પડ્યું છે. નથી માં, નથી ભાઈ, નથી બાપ, નથી અહીંયા સોરું છોકરું, કાંઈ નથી. નોતરી છે એટલું અમારે હાઈકોર્ટ વાળા જ કહેજો. એટલી અમારે ગોસાઈ કુટુંબની હું બોલું છું, આટલી અમને સાયું દે, આટલી અમને મકાન આજે રાખે, નકર તમારે છે અમને દવા પાઈ દો. નરેન્દ્ર મોદી બહુ કહેતો કે બેટી બચાવો બેટી બચાવો. આજ બધી દીકરીને માને બધાને રોડ ઉપર લઈ આવ્યો છે, એનું ક્યાંય સારું નહીં થાય. એટલું જ કહેવા માંગુ છું કે તારી મોત કેવી થશે, બધાને હાઈ લાગશે. મારે ભાઈ આ 5-6 ભાઈઓ છે, મારે શું કરવું? અમારે ક્યાં જવું? જ્યાં ભાડા લે આપણે દેવા પૂછવા જાય કેટલા માણસો છે કેટલા નહીં. તમે આમ કરો છો તેમ કરો છો, કજિયારા છો, માથે ભારી છો. જંગલેશ્વરમાં અમે કોઈને મકાન નથી દેતા એવી બધી અમે પૂછપરછ કરે છે. અમારે નાના નાના ભાઈઓને છોકરા છે, અમે બધાય 20 જણા એક મકાનમાં રહી છીએ. અમે ક્યાં જાય? બધાય આજુબાજુમાં હળી મળીને રહ્યા છીએ ભાઈ બહેન થઈને. હવે અમારે અત્યારે ક્યાં જવું? અમારી એ માંગ છે કે અમારી માંગ પૂરી કરે, અમને જગ્યા હારી દે કે અમારે ગમે એ સારી જગ્યા દે. અમારી એ માંગ છે બસ, અમારે બીજું કાંઈ નથી જોતું. અમારી માંગ પૂરી કરે, સારી માંગ પૂરી કરે. બને ત્યાં લગી અહીંયા આટલું માણસ રહે છે, એમાં તમે એકવાર સર્વે કરો. જો તમને માનવતા હોય તો સર્વે કરો. 25% 30% ભાઈઓ જેને ઘરનું માણા નથી. અને અહીંયા કોણ રહેતું હોય ને એટલો ખાલી મને ન્યાય આપો કે જંગલેશ્વરમાં કોણ રહેતું હોય? સદર વ્યક્તિ ન હોય. સદર વ્યક્તિ હોય ને સોસાયટીમાં હોય.
પણ આટલું માણસ તમને આજે 10 દિવસ ત્યાં તમે ક્લિપ ઉતારો, તમે મોકલો અને એ લોકોને કહો કે આજે આ બાયું રોવે છે, કોઈ નાટક નથી, બુલડોઝર ફેરવી દો, કામ પતે. પણ આવા વિડીયો આ તે કરીને તમે આ કરો આજ આવડું અમારી જે જગ્યા છે અમે ભરવાય તૈયાર છે, પેટા પાટા બાંધીને અમારી પરજાય ભરશે, પણ અમારી આ વસ્તુ રહેવા દો. અમારી જગ્યા જે કોઈ માણસ આજે જીતું હોય ને, હું કોઈનો વિરોધ પક્ષ નથી કરતી, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જીતતું હોય આ 50 એરિયામાંથી જીતે. એકવાર સર્વે કરો, 50 એરિયા 2 કલાક બેસી અને મત આપે. કોઈ હારાવાળાને કલાક ટાઈમ નથી, એટલું યાદ રાખજો. હું કોઈનો વિરોધ નથી કરતી, પણ કેના કારણે તમે ગરીબ માણસોના કારણે તમે આગળ આવો અને તમને મત મળે છે ને તમે જીતો. મારી એ જ કહેવાનું થાય. તો આજ તમારા ગરીબ માણસને બચાવવાની તમારી ફરજ છે. અને છેલ્લી અટાણે આસામના હાઈકોર્ટની છે, આજ અમારું જંગલેશ્વર બચાવી. બસ અમે એને ખુરશી આપી, મત આપીને સિયાસણી બેન અમને ઘરની બહાર કાઢે, એવું થયું ને કે ભાઈ અમને મકાન રહેવા દો. આમાં કોઈને એટલી તેવડ નથી, એની કેપેસિટી નથી કે સારું મકાન લઈ શકે એમ, કે ભાડા ભરવાની કેપેસિટી કોઈની નથી અત્યારે અહીંયા. હા, એક જ વાત અમારી છે કે ડિમોલેશન ન થાય, અને હાઈકોર્ટ ઉપર અમારો વિશ્વાસ રાખીને બેઠા કે એ અમારી સહાય કરે એમ. હા, ડિમોલેશન નથી થવા દેવું અમારી, કે અમારે છે એમ ભરી દેવું. અમને કહે કે ભાઈ આટલી જે થતું હોય વેરો, મકાન વેરો, કે ભાઈ એને સર્વે કરવું હોય તો જે પૈસા થતા હોય એમ હપ્તા કરીને ભરવા દે. પણ અમને હાઈકોર્ટ બચાવે. હાઈકોર્ટની આશા એ કોઈ રાજકારણની આશા એ નથી. હાઈકોર્ટ અમારો જે નિર્ણય લે ને એ અમને પરફેક્ટ છે કે એ સારો નિર્ણય અમારો બહાર લઈ આવે. હાઈકોર્ટ અમારો સારો નિર્ણય બહાર લઈ આવે. હા, એની આશા લોકો ભેગા થયા છે. તેઓ કહી રહ્યા છે કે હાઈકોર્ટ જે છે તેમના હવે રાહ જોવાઈ રહી છે, તે કંઈક સ્ટે આપે, તેમનો સહારો બને તેવું કહી રહી છે. અહીંયા મેગા ડિમોલેશનની જે આખરી નોટિસ આપ્યા બાદ 7 દિવસ જે છે તે મંગળવારે એટલે કે આવતીકાલે પૂર્ણ થઈ રહ્યા છે, અને આવતીકાલે કદાચ ડિમોલેશન પણ થઈ શકે. પોતાના જે સામાન છે તે અત્યારે બાંધીને તો રાખી દીધો છે. અનેક લોકો એવા છે કે તેમણે પોતાનું મકાન જે છે તે ખાલી કરી દીધું છે. આ જંગલેશ્વર વિસ્તાર કે જેમાં 30 થી લઈ 70 વર્ષથી લોકો જે છે તેમનો અહીંયા આશરો છે, અહીંયા રહી રહ્યા છે. અને આખરે હવે જ્યારે ડિમોલેશનની વાત આવી રહી છે ત્યારે તમામના મકાનો ખાલી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અહીંયા જે માર્ક છે તે પણ લગાડી દેવામાં આવ્યા છે કે જે ડિમોલેશન જે મકાનો થવા છે ત્યાં ચોકડીઓ મારી દેવામાં આવી છે. અને હાલ અહીંયા જે આ 1300થી પણ વધારે મકાન ચોપડા ઉપર આ લોકો કહે છે કે અહીંયા જે કાયદેસર જે નોંધાયેલા છે, પરંતુ 5000થી પણ વધારે મકાનો, 25-30 હજારથી પણ વધારે લોકો જે છે તેઓ અહીંયા વસવાટ કરે છે, અને તેમના મકાનનો આશરો જે છે તે છીનવાઈ રહ્યો છે. અહીંયા જે વોટરમાર્ક જે માર્ક મારવામાં આવ્યું છે, અહીંયા તે મકાન જે છે તે ડિમોલેશન થશે. એટલે કે આવા ઘણા બધા મકાનો આવા છે કે જ્યાં અત્યારે ચોકડી મારી દેવામાં આવી છે, અને આ ચોકડીઓ એ સૂચવે છે કે આ મકાનો જે છે તે પડવાના છે, આ મકાનો જે છે તેમનું ડિમોલેશન થવાનું છે. એટલે કે અહીંયા જે સ્થાનિકો જે છે તે છેલ્લા કેટલાક દિવસથી પોતાની લડાઈ લડી રહ્યા છે કે તેમનું મકાન જે છે તેમનો આશરો જે છે તે છીનવાય નહીં. અને આખરે હવે હાઈકોર્ટ જે છે તેમનો સહારો તેમણે લીધો છે ને હાઈકોર્ટમાંથી હવે શું આવે છે, શું ચુકાદો આવે છે, શું સ્ટે મળશે કે કેમ તે પણ જોવું રહેશે. ને હાલ તો આ તમામ લોકો કહી રહ્યા છે કે અમારો આશરો છીનવવામાં ન આવે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.